સુરતમાં રેલવે પોલીસ સ્ટેશન નજીક દારૂના ગેરકાયદેસર ધંધા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થાનિકોએ જનતા રેડ કરીને મામલે બહાર આવ્યો છે તેવો દાવો કર્યો છે। મળતી માહિતી મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશનની પાછળ ગેરકાયદેસર દારૂ વેચાણ થતું હોવાના આક્ષેપો છે। સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી જનતા રેડ દરમિયાન કેટલાક શખ્સો ત્યાં હાજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આક્ષેપ મુજબ અગાઉ પણ સ્થળે 2022માં વિજિલન્સ દ્વારા કાર્યવાહી થઈ ચૂકી છે, છતાં ફરીથી એ સ્થળે ધંધો શરૂ થવાનો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કેટલાક પોલીસ અધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓની સંડોવણી અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જો કે આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આક્ષેપો વચ્ચે પોલીસે શું કાર્યવાહી કરી છે અને હકીકત શું છે તે અંગે સ્પષ્ટતા થવી બાકી છે। જી, તમારું નામ? મારું નામ લક્ષ્મણભાઈ મદનભાઈ બગડાવત। જી, ગઈકાલે એક સુરત રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ શું હતી હકીકત? સમગ્ર ઘટના એવી હતી સાહેબ, 9 થી 10 ના ગાળામાં સુરત રેલવે સ્ટેશન ઉપર પાણીની ટાંકી પાછળ દારૂનો ધંધો વેચાણ થઈ રહ્યો હતો। ત્યાં પોતે સુનિલ ચૌધરી વહીવટદાર ત્યાં દારૂ પીતો હતો। એ સીસીટીવી ના ફોટેજ દેખાડે કે એ કચ્છમાં માલ લાવી પોતે દારૂ વેચાણ કરી રહ્યો હતો। એ એક માણસને સાથે રાખીને ભોલો નામ છે એનો, એ બધા અહીંયાના તમામ નાના મોટા અહીંયાના સ્થાનિક અધિકારીઓને, મોટા અધિકારીનો આઈજી અને ડીએસપી એવા દીપક ગોર સાહેબનો વહીવટદાર છે। એ આ ઉઘરાણી કરીને પોતે તમામ દારૂનો તમામ પૈસો એ ઉચ્ચ અધિકારીને સુધી મોકલે છે। જે ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો તેમાં હકીકત શું હતી? હકીકત એવી હતી સાહેબ, અમને એક મેસેજ મળ્યો કે ત્યાં દારૂ પાણીની ટાંકી ઉપર દારૂ વેચાણ થઈ રહ્યો છે। ત્યાં દારૂનો ધંધો એ પોતે કરી રહ્યો હતો અને દારૂ ત્યાં વેચાતો હતો અને પોતે દારૂ ત્યાં બિયર પીતો હતો। તો એમને અમે લાઈવ વિડીયો કરીને એને ત્યાંથી અમે લઈને આવ્યા ત્યાં પીઆઈ ની સામે લઈને આવ્યા કે સાહેબ કંટ્રોલમાં અમે જાણ કરી છે ને આનું તમે કઈ એક્શન લ્યો। સ્થાનિક પોલીસ સ્ટેશને શું પગલાં ભર્યા છે? સ્થાનિક પોલીસે પીઆઈ ની રૂબરૂમાં લાઈવ વિડીયોમાં સ્થાનિક પીઆઈ ને અમે કંટ્રોલમાં જઈને કે પીઆઈ ને મેં ભલામણ કરી સાહેબ તમારા સામે આ થઈ રહ્યું છે એનું કઈ એક્શન લ્યો। એ કોઈએ એક્શન ના કંટ્રોલ લીધો ના કોઈ પીઆઈ એક્શન લીધો। એ ત્યાંથી ભાગી જતો લાઈવ વિડીયો છે સાહેબ। આમના પ્રેસ નિવેદનને નિમંત્રણ છે, આજે આપ શ્રી આને ફોરવર્ડ કરો। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।